નમસ્કાર. સ્ટાન્ડર્ડ 12 ફિઝિક્સ ચેપ્ટર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વની વિડિયો લેક્ચર શૃંખલામાં આજે પાર્ટ 16 જોઈએ. આ પાર્ટમાં આપણે વધારાના સ્વાધ્યાયની ત્રીજી કડીનો ઉકેલ મેળવીએ છીએ. પાર્ટની શરૂઆત કરીએ છીએ એક્ઝામ્પલ 4.23થી. રકમ આ પ્રમાણે છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારીય વિસ્તારમાં 1.5 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, જેની દિશા તેની અક્ષને સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ છે. એટલે અહીંયા પૂર્વ દિશા છે, અહીંયા પશ્ચિમ દિશા છે. તો આપણને ચુંબકીય ક્ષેત્ર બી આ દિશામાં આપ્યું છે અને આ નળાકારીય વિસ્તારનો વ્યાસ થશે 20 સેન્ટીમીટર, કારણ કે ત્રિજ્યા 10 સેન્ટીમીટર આપી છે. 7 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત એક તાર આ વિસ્તારમાં ઉત્તરથી દક્ષિણ તરફ પસાર થાય છે. આપણા પહેલા પ્રશ્નને જોઈએ તો જો નંબર એ તાર આ અક્ષને છેદે એટલે પૂર્વથી પશ્ચિમ દિશામાં છેદે એટલે આ પહેલા પ્રશ્નની પરિસ્થિતિ થશે. નંબર બી, તારને ઉત્તર દક્ષિણની જગ્યાએ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ દિશા તરફ લઈ જવામાં આવે. એટલે અહીંયા પૂર્વ છે, અહીંયા ઉત્તર છે, અહીંયા પશ્ચિમ છે, અહીંયા દક્ષિણ છે. તો આ તાર જે અત્યારે ઉત્તર દક્ષિણ છે એને આ રીતે નમાવીએ એટલે બીજી પરિસ્થિતિમાં તાર આ ઉત્તર પૂર્વ અને અહીંયા દક્ષિણ પશ્ચિમ એવી દિશામાં નમાવેલો છે. અને ત્રીજું, ઉત્તર દક્ષિણ રહેલા તારને અક્ષથી 6 સેન્ટીમીટર જેટલો નીચે લેવામાં આવે. એટલે અત્યારે જે તાર છે એ તાર અક્ષને છેદે એ રીતે છે. હવે આડછેદમાં જ અહીંયા રહેલા આ આડછેદમાં જ તારને અક્ષથી નીચે 6 સેન્ટીમીટર લઈ જવામાં આવે. તો આ ત્રણેય પરિસ્થિતિઓમાં તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય અને દિશા શું હશે? એટલે આપણી આ જે દર્શાવી છે એ પહેલી પરિસ્થિતિ છે, આ જે દર્શાવી છે બીજી પરિસ્થિતિ છે અને અહીંયા જે દર્શાવી છે એ ત્રીજી પરિસ્થિતિ છે. 1 બાય 1 આ ત્રણેયના ઉકેલ આપણે લેવાના થાય છે. આપણે અત્યારે ઉકેલ 1 લઈએ છીએ. તાર અક્ષને છેદે છે ત્યારે તાર ઉત્તર દક્ષિણ છે, ક્ષેત્ર પૂર્વ પશ્ચિમ છે, એટલે થીટા બરાબર 90 ડિગ્રી, એલ બરાબર 2r બરાબર 2 × 0.1 20 સેન્ટીમીટર અથવા તો 0.2 મીટર. હવે એફ બરાબર ILB. સાઇન થીટાની જગ્યાએ 1 લઈ લીધું છે કારણ કે થીટા બરાબર 90 ડિગ્રી છે. એન્ડ ધેરફોર એફ બરાબર 7 × 0.2 × 1.5. સાદુરૂપ આપીએ એટલે એફ બરાબર આવશે 2.1 ન્યૂટન. અને આ બળની દિશા જમણા હાથના નિયમથી શિરોલંબ નીચે તરફ મળશે, કારણ કે આ દિશામાં IL છે, આ દિશામાં B છે. આપણે જો જમણા હાથની આંગળીઓને ILથી B તરફ વાળીએ તો એ પ્રમાણે જે બળની દિશા આવે એ બળની દિશા એ આ પૃષ્ઠને લંબરૂપે હોય. ILથી B તરફ જમણા હાથની આંગળીઓને વાળતા આ દિશા છે એ ઉપર તરફની દિશા સૂચવે છે. એટલે તાર પર લાગતું બળ આ પૃષ્ઠને લંબરૂપે શિરોલંબ અહીંયા ઉપર તરફ હશે. જો અહીંયા પ્રવાહ છે એ દક્ષિણથી ઉત્તર હોય, દક્ષિણથી ઉત્તર હોય તો અહીંયા બળ ઉપર તરફ લાગે, પણ એ જ પ્રવાહ જો ઉત્તરથી દક્ષિણ હોય તો અહીંયા બળ શિરોલંબ નીચે તરફ લાગે. આપણને અહીંયા ઉત્તરથી દક્ષિણ તરફ પ્રવાહ આપ્યો છે અને એને કારણે આ બળ છે એ સ્પષ્ટ રૂપે નીચે તરફ જ લાગશે. આ થિંગ અહીંયા નોટિસ કરજો. આપણે અહીંયા પ્રવાહને આ રીતે નીચે તરફ દર્શાવવાનો છે. જો ઉત્તરથી દક્ષિણ તરફ પ્રવાહ પસાર થતો હોય તો એ નીચે તરફ દર્શાવવો પડે, અને એટલે બળ અહીંયા શિરોલંબ નીચે તરફ અથવા પૃષ્ઠને લંબ પૃષ્ઠમાં પ્રવેશતી દિશામાં લાગશે. ત્યાર પછીનું પ્રશ્ન બી ઉકેલીએ. તારને ઉત્તર દક્ષિણની જગ્યાએ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ તરફ ફેરવવામાં અથવા લઈ જવામાં આવે. ચાલો આને ઉકેલીએ. આ આપણો નળાકારીય વિસ્તાર છે.
જેમાં અહીંયા પૂર્વ છે, અહીંયા પશ્ચિમ દિશા છે, અહીંયા ઉપર ઉત્તર છે, નીચે દક્ષિણ છે, અને એટલે આ કાટખૂણામાં બરાબર 45 ડિગ્રી ઉપર આપણને મળશે ઉત્તર પૂર્વ દિશા, અને આ નીચે બરાબર 45 ડિગ્રી ઉપર મળશે દક્ષિણ પશ્ચિમ દિશા. એટલે આપણો આ જે તાર છે એને આપણે આ પરિસ્થિતિમાં મૂક્યો છે, અને તારમાંથી પસાર થતો પ્રવાહ આ રીતે છે. ચુંબકીય ક્ષેત્રની અંદર સમાવાતી તારની લંબાઈ ગણવી હોય તો એ લંબાઈ થશે અહીંથી અહીંયા સુધીની, એટલે AC. L બરાબર AC લેવું પડશે. હવે આપણને કાટકોણ ત્રિકોણ મળે છે ABC. કાટકોણ ત્રિકોણ ABCમાં અહીંયા રચાતો આ ખૂણો છે એ phi થશે, અને therefore sin phi બરાબર સામેની બાજુ એટલે BC છેદમાં કર્ણ એટલે AC બરાબર BC એટલે નળાકારીય વિસ્તારનો વ્યાસ એટલે 2R છેદમાં AC એટલે તારની લંબાઈ L. આના ઉપરથી phi બરાબર 45 ડિગ્રી હોવાથી મળશે આપણને L બરાબર 2R upon sin phi, એટલે કે L બરાબર 2R upon sin 45. હવે આપણે અહીંયા તાર પરનું ચુંબકીય બળ ગણીએ તો ચુંબકીય બળનું મૂલ્ય F બરાબર ILB sin થીટા. હવે આ પરિસ્થિતિમાં તારમાં આ પ્રમાણે પ્રવાહ હોય તો IL ક્રોસ B અનુસાર જો બંને વચ્ચેનો ખૂણો લઈએ તો 45 થશે, એટલે આપણે આ લેવું પડશે નહીં, અને આપણને અહીંયા મળશે sin 45. એનાથી મૂલ્યમાં કશો ફેર પડશે નહીં. ILB sin 45. હવે Lની જગ્યાએ મૂકીએ I ઇન્ટુ L એટલે 2R upon sin 45. B એમને રાખીએ અને અહીંયા આવ્યા sin 45. હવે આ sin 45 કેન્સલ થશે અને આપણને મળશે therefore F બરાબર I2RB બરાબર 7 ઇન્ટુ 0.2 ઇન્ટુ 1.5 બરાબર 2.1 ન્યૂટન. જે આગળ મળ્યું હતું એટલું જ મૂલ્ય છે. ત્યાર પછીનો પ્રશ્ન C લઈએ તો અહીંયા આપણે તારને જે અક્ષને છેદતો ઉત્તર દક્ષિણ દિશામાં હતો તેને બદલે હવે એ અક્ષથી નીચે 6 સેન્ટીમીટર લઈ જવામાં આવ્યો છે. એટલે આ તારમાંથી આ રીતે પ્રવાહ પસાર થાય છે ઉત્તરથી દક્ષિણ તરફ, અને એ હવે હજુ એ ઉત્તર દક્ષિણ જ છે પણ અક્ષથી નીચે ગયો છે 6 સેન્ટીમીટર. એટલે નળાકારીય વિસ્તારમાં આવતી એની લંબાઈ જો 2x જેટલી હોય, અહીંયા x અને આ બીજી પણ x, તો આપણને કાટકોણ ત્રિકોણ ABCમાં મળશે આ x² પ્લસ x² પ્લસ 6² બરાબર કર્ણનું સ્ક્વેર એટલે 10² બરાબર x² પ્લસ 6². એના ઉપરથી મળશે x² બરાબર 10² માઇનસ 6² દેટ ઇઝ ઇક્વલ ટુ 8², કારણ કે આ પાયથાગોરસની જોડ છે, અને તેથી x બરાબર 8 સેન્ટીમીટર મળે. અને therefore ચુંબકીય ક્ષેત્રમાં સમાવતી તારની કુલ લંબાઈ 2 વાર x આવ્યા છે એટલે 2x બરાબર 16 સેન્ટીમીટર, અને એટલે L બરાબર 0.16 મીટર. therefore તાર પર લાગતું ચુંબકીય બળ F બરાબર ILB બરાબર 7 ઇન્ટુ 0.16 ઇન્ટુ 1.5 દેટ ઇઝ 1.68 ન્યૂટન. આ મૂલ્યનું બળ આ પરિસ્થિતિમાં તાર પર લાગે. ત્યાર પછીનો લઈએ આપણે 4.24. 3000 ગોસ દેટ ઇઝ ઇક્વલ ટુ 0.3 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધન Z અક્ષની દિશામાં ઉત્પન્ન કરેલું છે. 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર બાજુવાળા એક લંબચોરસ ગૂંચળામાંથી 12 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. આકૃતિઓમાં દર્શાવેલ જુદા જુદા કિસ્સાઓમાં ગૂંચળા પર લાગતું ટોર્ક કેટલું હશે? દરેક કિસ્સામાં કેટલું બળ લાગતું હશે? કયો કિસ્સો સ્થાયી સંતુલન દર્શાવે છે? હવે ચુંબકીય ક્ષેત્ર B બરાબર 3000 ગોસ બરાબર 0.3 ટેસ્લા. અહીં ગૂંચળાનું પૃષ્ઠ ક્ષેત્રફળ લંબચોરસ ગૂંચળું હોવાથી એ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 0.1 ગુણ્યા 0.05, 10 સેન્ટીમીટર 0.1 મીટર, 5 સેન્ટીમીટર 0.05 મીટર લીધા.
ગુણાકાર કરીએ એટલે એ બરાબર 0.005 મીટર સ્ક્વેર આવે. પ્રવાહ I બરાબર 12 એમ્પિયર આપી દીધેલ છે. આટાની સંખ્યા આપેલ નથી એટલે n બરાબર 1 લઈએ અને તેથી આપણને મળશે NIABનું મૂલ્ય, જે બધામાં કામ લાગવાનું છે એટલે અલગથી ગણીએ. NIAB બરાબર n એટલે 1, I એટલે 12, A એટલે 0.005 અને B એટલે 0.3. સાદુરૂપ આપીએ એટલે જવાબ આવે 0.018 ન્યૂટન મીટર. હવે પહેલો કેસ લઈએ તો એમાં આ પ્રકારની તારમાં પ્રવાહની પરિસ્થિતિ આપી છે. તાર ગૂંચળાનું પૃષ્ઠ છે એ YZ સમતલમાં છે અને ચુંબકીય ક્ષેત્ર ધન Z દિશામાં છે. અહીં જમણા હાથના નિયમ અનુસાર ગૂંચળાનું પૃષ્ઠ YZ સમતલમાં છે અને પ્રવાહની દિશા વિષમ ઘડી છે. એટલે જમણા હાથનો નિયમ લગાડીએ, આંગળીઓને આપણે આ રીતે વાળીએ તો અને અંગૂઠો આંગળીઓથી બનતા સમતલને લંબ રાખીએ તો એ ધન Xની દિશા આપે અને તેથી ડાયપોલ મોમેન્ટની અથવા તો ક્ષેત્રફળ સદિશ એની દિશા ધન X અક્ષની દિશામાં મળે અને એટલે આપણને મળશે θ બરાબર 90 અને એટલે B અને A વચ્ચેનો ખૂણો 90 થયો. તો હવે ટોર્ક ટો બરાબર NIAB sin 90, NIAB એટલે 0.018 sin 90 એટલે 1 એટલે જવાબ આવ્યો 0.018 ન્યૂટન મીટર. હવે આ ટોર્કની દિશા એ ઋણ y અક્ષની દિશામાં હશે. લેટ અસ ચેક ઇટ. અહીં ધન X અક્ષની દિશામાં A છે અને ધન Z અક્ષની દિશામાં B છે. આપણે જમણા હાથની આંગળીઓને A થી B તરફ રાખીએ અને અંગૂઠો આંગળીઓથી બનતા સમતલને લંબ રાખીએ તો આપણને અંગૂઠો છે ઋણ y અક્ષની દિશા આપે છે, જે પરિણામી ટોર્કની દિશા છે. આપણે અહીંયા લખ્યું ટોર્કની દિશા ઋણ y અક્ષની દિશામાં છે. ત્યાર પછીનો બીજો કેસ છે, એમાંય તે ગૂંચળાનું પૃષ્ઠ YZ સમતલમાં છે અને તેથી એનો ક્ષેત્રફળ સદિશ પ્રવાહ જે રીતે આપ્યો છે એ પ્રમાણે ધન X અક્ષની દિશામાં થશે. એટલે સદિશ એની દિશા ધન X અક્ષ, સદિશ બીની દિશા ધન Z અક્ષ, તેથી θ બરાબર 90 અને તેથી ટોર્કનું મૂલ્ય ટો બરાબર NIAB sin 90 ડિગ્રી. NIABનું મૂલ્ય 0.018 sin 90 એટલે 1 અને પરિણામ આવે 0.018 ન્યૂટન મીટર. કુલ બળ અહીંયા શૂન્ય હતું, આ બીજા કિસ્સામાં પણ શૂન્ય થશે. આ બીજા કિસ્સામાં ટોર્કની દિશા આગળ કહી હતી એ પ્રમાણે જ મળી શકે ને તે ઋણ y અક્ષની દિશામાં છે, કારણ કે અહીંયા ગૂંચળાનું પૃષ્ઠ કે સમતલ આપણે દિશા બદલીને નથી મૂક્યું, ખાલી એના એ YZ સમતલમાં લંબાઈની જગ્યાએ પહોળાઈ આવી ગઈ છે અને પહોળાઈની જગ્યાએ લંબાઈ આવી ગઈ છે. તેથી ટોર્કની દિશામાં કોઈ ફેર પડ્યો નથી. હવે ત્યાર પછીનું આપણે લઈએ છીએ પ્રશ્ન C, જેમાં આપણને ગૂંચળું XZ સમતલમાં મૂક્યું છે એવું રજૂ કર્યું છે. ગૂંચળું XZ સમતલમાં છે અને પ્રવાહની દિશા અહીંયા સમઘડી પ્રકારની છે. જમણા હાથના નિયમથી આપણે સદિશ એની દિશા લઈએ તો એ ઋણ y અક્ષની દિશામાં મળશે અને બીની દિશા ધન Z અક્ષ છે એટલે અહીંયા મળશે θ બરાબર 90 ડિગ્રી. ટોર્કનું મૂલ્ય ટો બરાબર NIAB sin 90 આગળ ગણતરી કરીએ મુજબ 0.018 ન્યૂટન મીટર જેટલું મળશે. હવે આ ટોર્કની દિશા લઈએ તો અહીંયા એની દિશા આપણને મળી છે ઋણ y અક્ષ, બીની દિશા છે ધન Z અક્ષ પર. એટલે આંગળીઓને ઋણ y થી ધન Z તરફ વાળી અને અંગૂઠો આંગળીઓથી બનતા સમતલને લંબ રાખીએ તો ટોર્કની દિશા આપણને ઋણ X અક્ષની દિશામાં મળે અને અહીંયા પણ કુલ બળ F બરાબર 0 થશે. ત્યાર પછીનો લઈએ કેસ નંબર 4. અહીંયા આપણને ગૂંચળાનું પૃષ્ઠ છે એની એક ધાર Z અક્ષ પર મૂકેલી રજૂ કરી છે, જ્યારે બીજી ધાર XY સમતલમાં y અક્ષ સાથે અહીંયા 30નો ખૂણો બનાવે છે, જે આપણે અહીંયા રજૂ કર્યું છે. તેથી ક્ષેત્રફળ સદિશ એ આ બંનેને લંબ જમણા હાથના નિયમ અનુસાર મળશે અને ક્ષેત્રફળ સદિશ એ અહીં આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે X અક્ષ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે તે રીતે XY' સમતલમાં મળશે, XY' પ્રકારના ક્વોડ્રન્ટમાં મળશે. હવે આપણે અહીંયા બીની દિશા ધન Z અક્ષ છે, સદિશ એની દિશા XY' સમતલમાં છે એટલે XY' સમતલ અને ધન Z અક્ષ વચ્ચેનો ખૂણો θ બરાબર 90 થશે અને તેથી ટોર્કનું મૂલ્ય ટો બરાબર NIAB sin 90 બરાબર આગળ મેળવ્યું છે એમ જ આપણને મળશે 0.018 ન્યૂટન મીટર.
ટોર્કની દિશા જમણા હાથના નિયમથી એ અને બીથી બનતા સમતલને લંબરૂપે મળે, એટલે કે એક્સ ડેશ વાય ડેશ સમતલમાં મળે. ચાલો એ ચેક કરીએ. અહીંયા આ સદિશ એ છે, અહીંયા બી છે. હવે જમણા હાથની આંગળીઓને આપણે એથી બી તરફ વાળી તો અંગૂઠો છે એ આપણને આ દિશા આપે છે, અને આ દિશા એ એક્સ ડેશ વાય ડેશ વાળા ક્વોડ્રન્ટમાં જતી દિશા છે, જેમાં ટોની દિશા એ આ અક્ષ વાય ડેશ અક્ષ સાથે 30નો ખૂણો બનાવશે. અર્થાત જો એક્સ અક્ષથી ખૂણો લઈએ તો આ એક્સ અક્ષ છે, એક્સથી એક્સ ડેશ જઈએ તો 180, એક્સ ડેશથી ટો જઈએ તો ફરી પાછા 60. કુલ સરવાળો લઈએ તો એક્સ અક્ષ સાથે વિષમઘડી દિશામાં 240 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં આ ટોર્ક લાગશે, જે ટોર્કને અક્ષ બનાવીને ગૂંચળું ભ્રમણ કરી શકે. અહીં પણ કુલ બળ 0 થશે. ચલો આ ખૂણો 240 કઈ રીતે થયો એ જોઈએ. આપણે અહીંયા એક્સ અક્ષને સાથે 30 ડિગ્રીના ખૂણે ક્ષેત્રફળ સદિશ આપ્યો છે. ચુંબકીય ક્ષેત્ર બી પૃષ્ઠને લંબ અને પૃષ્ઠમાંથી બહાર નીકળતી દિશામાં રજૂ કર્યું છે. હવે એથી બી તરફ આંગળીઓને લંબાવીને અંગૂઠો લંબ રાખીએ તો એ આપણને આ દિશા આપે, ટોની દિશા, જે વાય ડેશ સાથે 30નો ખૂણો બનાવે તો સ્પષ્ટ રૂપે એક્સ ડેશ સાથે 60નો ખૂણો બનાવે. આ ખૂણો થયો 60. હવે આ રૈખિક જોડ એક્સથી એક્સ ડેશ એટલે 180, એટલે એક્સ અક્ષ સાથેનો વિષમઘડી કુલ ખૂણો લઈએ તો 180 વત્તા 60 એટલે 240 થાય. એટલે આ આકૃતિ પરથી આપણે આ 240નો ખૂણો સમજી શકીએ એમ છીએ. આપણે અહીંયા આ ગૂંચળાને ટોપ વ્યૂથી જોઈએ છીએ, અહીંથી જોઈએ છીએ ટોપ વ્યૂથી. એટલે ધન ઝેડ અક્ષ છે એ પૃષ્ઠને લંબ, પૃષ્ઠમાંથી બહાર નીકળતી દિશામાં છે એવું વિચારીને આપણે આગળ વધવાનું થાય છે. ત્યાર પછીનો લઈએ પ્રશ્ન 5. અહીંયા જે ગૂંચળાનું સમતલ આપ્યું છે એ એક્સ વાય સમતલમાં છે. ગૂંચળાનું પૃષ્ઠ એક્સ વાય સમતલમાં હોય ત્યારે જમણા હાથના નિયમથી સદિશ એની દિશા ધન ઝેડ અક્ષની દિશામાં થાય, એટલે કે બીને સમાંતર થાય, એટલે થીટા બરાબર 0, એટલે સાઇન થીટા બરાબર 0, અને તેથી કુલ ટોર્ક 0 થાય અને કુલ બળ પણ 0 થાય. આગળના પ્રશ્ન ડીમાં પણ કુલ બળ 0 થશે. આ 6 કેસમાં કુલ બળ આપણે 0 લખવું પડશે, કારણ કે ગૂંચળું સમમિતીય રીતે બધા બળો સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ દિશામાં સામસામી બાજુઓમાં અનુભવે, એટલે કુલ બળ 0 થાય. હવે છેલ્લો અને એફ કેસ. અહીંયા જે પૃષ્ઠ મૂક્યું છે આગળની માફક જ પૃષ્ઠ છે, પણ અહીંયા ગૂંચળાનું પૃષ્ઠ એક્સ વાય સમતલમાં છે ને જમણા હાથના નિયમથી સદિશ એની દિશા મેળવે તો પ્રવાહ પહેલાં હતો ત્યારે વિષમઘડી હતો. હવે આ પૃષ્ઠમાં સમઘડી પ્રવાહ થયો છે એટલે એની દિશા ઋણ ઝેડ દિશામાં મળશે, એટલે કે સદિશ બીને પ્રતિ સમાંતર દિશા થશે, એટલે થીટા બરાબર 180 ડિગ્રી થશે. તેમ છતાં સાઇન 180 ડિગ્રી બરાબર 0 હોવાથી અહીં પરિણામી ટોર્ક 0 થશે અને પરિણામી બળ પણ 0 થશે. ત્યાર પછીનો આપણે લઈએ દાખલો 4.25. 20 આંટા તથા 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર ગૂંચળું તેનું સમતલ 0.1 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહે તે રીતે મૂકેલું છે. જો ગૂંચળામાં 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો નંબર એ ગૂંચળા પરનું ટોર્ક, નંબર બી ગૂંચળા પરનું કુલ બળ અને નંબર સી ચુંબકીય ક્ષેત્રના કારણે ગૂંચળાના તારમાંના દરેક ઇલેક્ટ્રોન પર લાગતું સરેરાશ બળ કેટલું હશે. ચલો એ મેળવીએ. ખાસ અહીંયા આપણે એક વિગત જોશું. વર્તુળાકાર ગૂંચળું તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તેમ મૂકેલું છે. અહીં સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ છે અને એટલે એ સમતલનો ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્રને સમાંતર અથવા પ્રતિ સમાંતર થાય, અને એટલે થીટા બરાબર કાં તો 0 અથવા 180 થશે. અહીં ગૂંચળું તાંબાના તારમાંથી બનેલું છે અને જે વિગતો છે એ પ્રશ્ન સીમાં આપણે ઉપયોગમાં લેવાનું થશે, એટલે અત્યારે એને વાંચતા નથી. ગૂંચળાનું સમતલ એ બીને લંબ છે, એટલે આગળ કહ્યું એમ થીટા બરાબર 0 અથવા તો 180, અને એટલે સાઇન 0 કે સાઇન 180 બંને 0 થાય, અને એટલે ગૂંચળા પરના ટોર્કનું મૂલ્ય ટો બરાબર NIA બી સાઇન 0 મૂલ્ય મૂકીએ તો પરિણામ આવે ટો બરાબર 0. હવે અહીં ગૂંચળા પરનું કુલ બળ તો ઓબ્વિયસલી 0 જ થશે, એટલે એ જવાબમાં વધારે ગણતરી કરવાની રહેતી નથી, કારણ કે આ સમમિતીય ગૂંચળા પર સામસામી બાજુઓ પર સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળ લાગ્યા અને પરિણામી બળ 0 થાય. હવે પ્રશ્ન સી લઈએ.
તો એમાં આપેલું છે આઈ બરાબર 5 એમ્પિયર જે ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ છે. અહીં એન આપેલું છે. તાંબાનું તારમાંથી ગૂંચળું બનેલું છે અને તાંબામાં એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. હવે અહીંયા એક સુધારો છે. પાઠ્યપુસ્તકમાં અહીંયા આપેલ છે 6 × 10⁻⁻³ પણ એ આપણે અહીંયા ડેફિનેટલી લેવું પડશે 10⁻⁻³ એટલે 6 છે અહીંથી કાઢી નાખવા પડશે. ભૂલ્યા વગર ટેક્સ્ટ બુકમાં અત્યારે જ આ સુધારો કરી લેજો એટલે બીજી વાર ગણો ત્યારે આ ભૂલ પાછી આડી ન આવે અને જવાબ ન મળતો હોય એવું બને અને આપણે ગૂંચવાઈએ એવી તકલીફો ઊભી થાય નહીં. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર સ્મોલ ઈ આપણને ખબર છે 1.6 × 10⁻⁹ અને તાંબાના તારનું આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે 10⁻⁵ મીટર². હવે આપણી પાસે તારમાંથી પસાર થતા પ્રવાહ આઈનું ચેપ્ટર 3 મુજબનું સૂત્ર આવે આઈ બરાબર NA-EVD. આપણે અહીંયા ક્ષેત્રફળને આગળના ક્ષેત્રફળ એથી જુદું પાડવા માટે પહેલું પૃષ્ઠ ક્ષેત્રફળ હતું. આ તાંબાના તારના આડછેદનું ક્ષેત્રફળ છે એટલે આ આડછેદના ક્ષેત્રફળને આપણે અહીંયા એ' કહીને આગળ વધ્યા છીએ. હવે આ સૂત્રમાં આપણે EV' સૂત્રનો કરતા બનાવીએ તો EV' બરાબર I/NA'. I એટલે 5, સ્મોલ n એટલે 10⁻29, a' એટલે 10⁻⁻5. આંકડાઓનું સાદુરૂપ આપીએ એટલે EVD બરાબર આવે 5 × 10⁻24. હવે ઇલેક્ટ્રોન પર લાગતું સરેરાશ ચુંબકીય બળ F બરાબર EVD_B બરાબર EVD એટલે 5 × 10⁻24, B એટલે 0.1. સાદુરૂપ આપીએ એટલે આ સરેરાશ ચુંબકીય બળનું મૂલ્ય મળે F બરાબર 5 × 10⁻25 ન્યૂટન. ત્યાર પછીનો લઈએ પ્રશ્ન 4.26. 60 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા સોલેનોઇડમાં દરેક 300 આંટાના હોય એવા 3 સ્તર વીંટાળ્યા છે. 2.5 ગ્રામ દળ અને 2 સેન્ટીમીટર લંબાઈનો એક તાર સોલેનોઇડમાં તેના કેન્દ્ર પાસે અક્ષને લંબરૂપે રહેલો છે. તાર અને સોલેનોઇડની અક્ષ બંને સમક્ષિતિજ સમતલમાં છે. આ તારને અક્ષને સમાંતર બે છેડાઓ વડે બાહ્ય બેટરી સાથે જોડેલો છે જેથી તારમાં 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. સોલેનોઇડના આંટાઓમાંથી કેટલા મૂલ્યનો પ્રવાહ વહનની યોગ્ય દિશા સાથે પસાર થવો જોઈએ કે જે તારના વજનને સમતોલે. અહીંયા લેવાનું છે G બરાબર 9.8 મીટર/સેકન્ડ². હવે આ પરિસ્થિતિને આપણે અહીંયા સાકાર કરી છે. ગૂંચળાની અક્ષ પર કેન્દ્ર પર તેની અક્ષને લંબરૂપે ખૂબ ઓછી લંબાઈનો તાર આપણે અહીંયા મૂક્યો છે. તારમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબનો પ્રવાહ I પસાર થાય છે. આ ગૂંચળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર B આ રીતે છે જમણી તરફ અને એટલે આપણે IL થી B તરફ આંગળીઓને વાળીએ તો IL છે એ પૃષ્ઠને લંબ પૃષ્ઠમાંથી બહાર નીકળતી દિશામાં છે. ત્યાંથી B તરફ એટલે જમણી તરફ એટલે ઉપરથી જમણી તરફ આંગળીઓને વાળીએ તો જમણા હાથનો અંગૂઠો એ શિરોલંબ ઉપર તરફની દિશા આપે છે. ચુંબકીય બળની દિશા થશે જે આપણે અહીંયા FB રૂપે દર્શાવે છે. અને આ તાર પર વજન બળ લાગશે નીચે તરફ W રૂપે દર્શાવ્યું છે. અહીં આપણે લિસ્ટ આઉટ કરીએ. દળ આપ્યું તારનું 2.5 ગ્રામ એટલે 2.5 × 10⁻³ કિલોગ્રામ. G બરાબર 9.8 મીટર/સેકન્ડ². તારમાંથી પ્રવાહ I બરાબર 6 એમ્પિયર. તારની લંબાઈ L બરાબર 2 સેન્ટીમીટર બરાબર 0.02 મીટર. હવે સમતોલનની સ્થિતિ ત્યારે આવશે કે જ્યારે ચુંબકીય બળ બરાબર વજન બળ થાય જેથી બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી બળ શૂન્ય થાય અને મૂકેલો તાર એના સ્થાન પર એમને રહે. ચુંબકીય બળનું મૂલ્ય થશે BIL. વજન બળ થશે mg. અહીં થીટા બરાબર 90 હોવાથી સાઇન થીટા બરાબર 1 લઈ લીધું છે. આના ઉપરથી B બરાબર મળશે mg/IL બરાબર m એટલે 2.5 × 10⁻³ G એટલે 9.8 I એટલે 6 અને L એટલે 0.02. આંકડાઓનું સાદુરૂપ આપીએ એટલે આવશે B બરાબર 0.2 ટેસ્લા. હવે સોલેનોઇડ વડે આટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે કેટલો પ્રવાહ પસાર કરવો એ આપણે ગણવું છે. તો એમાં આપેલું છે B બરાબર 0.2 ટેસ્લા. I મેળવવાનું છે અને સ્મોલ n આપણે અહીંયા ગણીએ તો સ્મોલ n બરાબર N/L. એમાં L એટલે સોલેનોઇડની લંબાઈ 60 સેન્ટીમીટર આપી એટલે અહીંયા 0.6 લખ્યા.
કેપિટલ એન એટલે કુલ આંટાની સંખ્યા. 300 આંટાનું એક એવા 3 સ્તર છે એટલે કુલ આંટા થશે 3 × 300 એટલે 900ના છેદમાં 0.6 કરીએ એટલે આવે 1500. આમ સ્મોલ એન બરાબર 1500 આંટા પર મીટર. હવે સોલેનોઇડના અક્ષ પર કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર μ0 n I. એના પરથી I બરાબર B/μ0 n. બી એટલે 0.2042 જે આપણે અહીંયા લીધું હતું એ અપોન μ0 એટલે 4π10⁻⁷ અને n એટલે 1500. આંકડાઓનું સાદુરૂપ આપીએ એટલે એ જવાબ આવશે 0.4 ટાઈમ્સ 0 એટલે 0.0000108 × 10⁷. આ 10⁷ને આની સાથે ગુણાકારમાં સાદુરૂપ આપી દઈએ તો I બરાબર આવશે 108 એમ્પિયર, જે પસાર કરવા પડતા પ્રવાહનો જરૂરી એવો આ જવાબ છે. ત્યાર પછીનો લઈએ એક્ઝામ્પલ 4.27. ગેલેનોમીટરના ગૂંચળાનો અવરોધ 12 ઓહ્મ છે અને 3 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ માટે તે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. આ મીટરને 0 થી 18 વોલ્ટની અવધિના વોલ્ટમીટરમાં તમે કેવી રીતે રૂપાંતરિત કરશો? ગેલેનોમીટરને વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવા માટે શ્રેણીમાં યોગ્ય એવો મોટો અવરોધ જોડવો જોઈએ અને તેથી રચાતું સમતુલ્ય વોલ્ટમીટરના બહારના જોડાણ છેડા A અને B હોય તો એની આકૃતિ આપણે અહીંયા આપી છે. આ ગેલેનોમીટર છે, આ બાજુમાં એનો અવરોધ ગેલ્વેનોમીટરનો અવરોધ RG દર્શાવ્યો છે અને આ છે શ્રેણીમાં જોડેલો મોટા મૂલ્યનો અવરોધ. હવે આ આકૃતિ પરથી આપણે A અને B વચ્ચેના PD V VAB જો ગેલેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ I હોય તો I(RG + R) આ પ્રકારે સૂત્ર મળે. જ્યારે આપણે મહત્તમ વોલ્ટેજ V બરાબર 18 વોલ્ટની રેન્જના વોલ્ટેજ પસાર કરીશું ત્યારે ગેલેનોમીટર મહત્તમ I બરાબર એની ક્ષમતા Ig જેટલું આવર્તન એટલે કે 3 મિલી એમ્પિયર જેટલું આવર્તન બતાવે, એનાથી વધારે બતાવે નહીં. એ ખાસ જરૂરી છે. અને ધરફોર V બરાબર 18 મૂકશું ત્યારે સૂત્ર મળશે V બરાબર 18 બરાબર IG(RG + R). ધરફોર RG + R બરાબર V/IG. ધરફોર R બરાબર V/IG - RG. આ સૂત્ર છે એ જરૂરી શ્રેણી અવરોધનું સામાન્ય સૂત્ર છે. અન્ય 1 માર્કના કે એવા ટૂંકા પ્રશ્નોમાં જ્યારે ઉપયોગમાં લેવાનું થાય ત્યારે આ સૂત્ર તમે સીધું ઉપયોગમાં લઈ શકો. આને કહેવાય વોલ્ટમીટરમાં રૂપાંતર માટેના જરૂરી શ્રેણી અવરોધનું સૂત્ર. આને આપણે યાદ રાખી લેવું જોઈએ. હવે અહીંયા રેન્જ આપી છે 18 વોલ્ટ અને છેદમાં આ મહત્તમ પ્રવાહ ગેલેનોમીટરનો 3 મિલી એમ્પિયર આપ્યો છે, જેને એમ્પિયરમાં ફેરવીએ તો 0.003 એમ્પિયર થાય એટલે IGની જગ્યાએ આપણે અહીંયા મૂક્યો 0.003 એમ્પિયર. ને આ પદના બાદબાકીમાં હવે આવે છે RG ગેલેનોમીટરનો અવરોધ, જે આપણને આપ્યો છે 12 એટલે -12. હવે આ પદનું સાદુરૂપ આપીએ 18/0.003 કરીએ એટલે આવશે 6000 ઓછા 12 કરીએ તો R બરાબર આપણને મળશે ધરફોર R બરાબર 5988 ઓહ્મ. આ વોલ્ટમીટરમાં રૂપાંતર માટે ગેલેનોમીટર સાથે શ્રેણીમાં જોડવા પડતા અવરોધનું મૂલ્ય થયું. લેસનનો છેલ્લો દાખલો 4.28 લઈએ. ગેલેનોમીટરના ગૂંચળાનો અવરોધ 15 ઓહ્મ છે અને 4 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ માટે તે પૂર્ણ સ્કેલનું આવર્તન દર્શાવે છે. તેને 0 થી 6 એમ્પિયર અવધિના એમીટરમાં તમે કેવી રીતે રૂપાંતરિત કરશો? આપણને ખબર છે કે જ્યારે ગેલેનોમીટરનું પ્રવાહ માપક એટલે કે એમીટરમાં રૂપાંતર કરવું હોય ત્યારે ગેલેનોમીટર સાથે સમાંતરમાં યોગ્ય એવો લઘુ અવરોધ જોડવો પડે. આ લઘુ અવરોધને આપણે શન્ટ કહીએ છીએ. હવે આવી સમતુલ્ય એમીટર પરિપથ આકૃતિ ટર્મિનલ A અને B વચ્ચે આપી છે. અહીંયા ઉપરની શાખા છે ગેલેનોમીટર રજૂ કરે છે, જેમાં બાજુમાં RG કરીને ગેલેનોમીટરનો આંતરિક અવરોધ બતાવ્યો છે, જેને સમાંતરમાં લઘુ અવરોધ અથવા શન્ટ અવરોધ RS જોડીને આપણે મીટર તૈયાર કરેલું છે. હવે જો અહીંયા છેડા A પાસેથી કુલ પ્રવાહ I પસાર થતો હોય કે જે મહત્તમ ક્ષમતા 6 એમ્પિયર જેટલી આપેલી છે તેટલો હોય તો સ્પષ્ટ રૂપે ગેલેનોમીટરમાંથી માત્ર IG એટલે કે 4 મિલી એમ્પિયર પ્રવાહ જ પસાર થવો જોઈએ. બાકીનો બધો પ્રવાહ એટલે કે I-IG પ્રવાહ છે એ શન્ટમાંથી પસાર થઈ જવો જોઈએ, જેથી ગેલેનોમીટરને નુકસાન ન થાય. આ પરિસ્થિતિ લઈએ તો આપણને ઉપરની શાખામાં IG પ્રવાહ મળે અને નીચેની શાખામાં મળે I-IG પ્રવાહ. હવે આપણે આ ટર્મિનલ A અને ટર્મિનલ B વચ્ચેના PD VAB લઈએ, જેને V કહેશું તો V બરાબર VAB. ઉપલી શાખામાં આ PD ગણીએ
તો આરજી ઇન્ટુ આઈજીથી મળશે. નીચલી શાખામાં આ પીડી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણીએ તો અવરોધ ગુણ્યા પ્રવાહ કરવો પડે એટલે આરએસ ઇન્ટુ આઈ માઇનસ આઈજીથી મળશે. આના ઉપરથી આરએસ મળશે. આરએસ બરાબર આરજી આઈજી અપોન આઈ માઇનસ આઈજી. હવે મૂલ્ય મૂકીએ. આ સૂત્ર છે ને એ ગેલ્વોનું એમીટરમાં રૂપાંતર કરવા જરૂરી શન્ટનું સૂત્ર છે. આ સૂત્રને પણ આપણે યાદ રાખવું જોઈએ જેથી સીધી ગણતરીઓ શક્ય બને. આરજીનું મૂલ્ય રકમમાં આપ્યું 15, પછી આઈજીનું મૂલ્ય 4 મિલી એમ્પિયર છે. એમ્પિયરમાં ફેરવીએ એટલે 0.004 એમ્પિયર થાય એટલે આઈજીની જગ્યાએ 0.004 છેદમાં આઈ માઇનસ આઈજી. આઈ એટલે 6 એટલે 6 માઇનસ 0.004. હવે આનું સાદુરૂપ આપીએ તો અંશનો ગુણાકાર કરીએ તો આવે 0.06 અને છેદમાં બાદબાકી કરીએ તો આવે 5.996. આ ભાગાકાર કરીએ એટલે જવાબ આવે 0.01 ઓહ્મ. ધરફોર આરએસ બરાબર મિલી પૂર્વક લગાડીએ તો આવે 10 મિલી ઓહ્મ. આ આપણો શન્ટના મૂલ્યનો જવાબ થશે. આમ આપેલ ગેલેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવા માટે ગેલેનોમીટર સાથે સમાંતરમાં શન્ટ તરીકે 10 મિલી ઓહ્મનો ખૂબ નાના મૂલ્યનો અવરોધ જોડવો પડે.